જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે આદિથી હરશે અને જો આપણે આવી જશે કોઈ બી જોવા. કાલ આપણે ઉત્તરાયણ હતી એટલે આપણે પતંગ બહુ ચગાવી નથી કેમ કે આપણને આવી જતો તાવ, એટલે આજે આપણે નિહાળે પણ નથી ગયા અને કાલ ખાલી આપણે જોઈને પતંગ ઉડાડતા હતા અને બધાને જોયા અને તોય આપણને એટલો જ આનંદ આવ્યો. આપણે પતંગ ઉડાડવીને એટલો જ તે, એટલે કાલનો બ્લોગ તમને નથી મળ્યો કેમ કે મને ખૂબ જ તાવ આવી ગયો હતો. એટલે જો અત્યારે આપણે પતંગ સગાવતા હતા, આપણે આમ જો આપણે ઉપર વહી ગઈ અને કાલે આપણે નથી સગાવી એટલે આજ સગાવી લીધી ઘડીક. આપણો શોખ આપણે પૂરો કરી દીધો અને જો કોડી કેટલી મસ્ત મસ્ત છે. હવે તો થોડાક ધીમો દાડા પણ થઈ જશે મોટા મોટા, એટલે આપણે મંચુરિયનની વારી આવશે અને મને ખૂબ જ શું ભાવે છે તમને ખબર છે? મંચુરિયન. જો કેટલા બધા દડા છે તમને ગણીને કહો. 1 2 3 4 5 6 7 8 9 10. કેમ છે? ઉડાડી હતી અને બહુ ઉડાડી હવે હવાઈ ગઈ છે. તો આપણે કોબીના બધા આપણે છોડવા ગણી લીધા. કુલ છોડવા 96 છે અને બાની ગામ જતા એટલે પાછા વી આવ્યા પણ. અને અહીંયા તો જો કેટલો મસ્ત દડો બની ગયો છે. અહીંયા એનથી નહીં મોટો થઈ ગયો, અહીંયા એનથી નહીં મોટો થઈ ગયો. સૌથી મોટો દડો આ છે. આપણે કોબીને નીંદવાની પણ જરૂર છે પણ આપણે કંઈ નવરા નહોતા, જીરું નીંદતા હતા એટલે ખડ જો કેવડું મોટું થઈ ગયું છે. આપણે નવરા નહોતા એટલે ન કરતા આપણે કોબીમાં ખડ જ ન થાય. હવે આપણે 2-3 દિવસમાં કોબી નીંદી વાળશું અને અઠવાડિયા પછી તો આપણી મંચુરિયન પણ બની જશે. અને મામાને જેમ ફુલાવરની ખેતી કરી હતી અને ઘરે આપણે કેમ કોબીજની ખેતી કરી હતી. એમ નો કરાય, એમ છે બગડી જાય દડો, રહેવા દે, મોટા નો થાય. અને જોઈને જ એમ થાય છે કે મંચુરિયનની ગળી તો મસ્ત મસ્ત બનશે અને આપણા મોઢામાં કોબીના દડા જોઈને પાણી એટલા માટે મને મંચુરિયન બહુ એટલે બહુ જ ભાવે. મમ્મી આવડે દડાનું મંચુરિયન બને કે ન બને? હજી થોડાક મોટા થઈ જાય પછી બનાવવાનું. તારે મંચુરિયન ખાવું છે તો આપણે બજારમાંથી કોબીનો દડો લઈ આવશું. ઓકે. કોબી તો મમ્મી આપણે મોટી થઈ ગઈ પણ આયા જો ચક્કરિયા પણ મોટા થઈ ગયા. આયા જો ટમેટા પણ પાકી ગયા. દીકુએ નહીં ભાડ્યા હોય નકર તો આપણે ટમેટા રેજ નહીં. મમ્મી ટમેટો મારે નથી ખાવાનું, ટમેટા જેવી લાલ લાલ થઈ જશે. ખાતી નહીં હો, દવા પીધી છે. જો કેવું મસ્ત મસ્ત લાલ લાલ છે. જો આ ટમેટા તો ખાવ નવીન જ છે, આવડા ટમેટા છે અને આનું શાક પણ બહુ મસ્ત મસ્ત થાય. અને આ તો મમ્મી હવે નાનું અમથું છે, તોડાઈ ગયું. ફોટો પડી ટમેટા હવે આપણે જોઈ લીધા અને જોવા છે સક્કરિયા. મમ્મી ખોદું છે એક. ના હું એમાં છે રહેવા દે, એમાં હજી ન હોય. અને જો આ વહેલા ઉઠલી જાય ને પછી એમાં સક્કરિયા બેહે નહીં. હજી તો આ હવે વેલો નાનો છે, હજી તો નહીં થાય સક્કરિયા. મમ્મી એક વાત કહું, બપોર છે ને હું એક સક્કરિયું કાઢી ગઈ એટલે આ બધા વેલા વીખી નાખ્યા છે. જો નાનું એવડું નીકળ્યું હતું, હજી બહુ મોટા તો નથી થયા, આવડા થયા છે. લસણ પણ આપણે મસ્ત થઈ ગયું છે, હજી તો આમાં ગાંઠિયા નથી થયા. જો આને પણ નીંદવાની જરૂર છે હજી. અને આમાં આપણે રીક્ષા નાખી હતી તો બીજી 3 આમ વહી ગઈ છે મેથીમાં. એટલે મેથીમાં આવડે છે કોથમરીમાં, એટલે કોથમરી બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે. જો
આપણી ફૂલવાડી જેવી કોથમરી. જો કેવા મસ્ત મસ્ત ફૂલડા આવી જશે. લાગે છે ને મસ્ત ફૂલડાની વાડી હોય એમ. મને તો કેડે કેડે થાય છે. વાહ. મમ્મી આના ફૂલડામાં બી આવે. એમાં જ ધાણા આવશે પણ હજી વાર છે. આ બાજુ આપણે થઈ જશે મસ્ત મસ્ત રાઈનો છોડવો મોટો. એમાં પણ ફૂલડા આવી જશે. અને એમાં તો જો રાઈની શીંગું પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. રાઈને શીંગું જ હોય ને મમ્મા. પછી એને આપણે ધોકાઈ નાખવાની ને કાઢી લેવાની ગાય. અને અહીંયા જો બધે જ આપણે મસ્ત દડા થઈ જશે. હવે તો મમ્મી મંચુરિયન બની જ જાય. કાલ પમદી બનાવશું ઓલા દડા મોટા 3-4 થઈ જશે ને એનાથી. અમારે છે ને કોબીના દડા મોટા મોટા થઈ જશે. એટલે તમે આવી જાજો ખાસ મંચુરિયન ખાવા. અને આ બાજુ આપણે મૂળા પણ મોટા મોટા થઈ જશે. અને ઓલા બીજા આપણે હતા એ તો આપણે પોલા થઈ જશે એટલે વાસળીઓને ખેંચી નાખી દીધા. કેમ કે એ તો ન ખવાય. પોલા હોય એ ન સારા લાગે. અને રસકો પણ મોટો મોટો થઈ જશે. અને અહીંયા જો મસ્ત મસ્ત સકલા હતા એ આપણે આયા ને એટલે ઉડી ગયા. એટલે કબૂતર જેવો પડે છે. આપણે મસ્ત મસ્ત રમે છે. અને આ જેવા 2-3 ચકેલી છે. મમ્મી આને કેટલી મસ્ત મસ્ત છે ચકલી. મમ્મા ઉડી ગઈ. આને શું કહેવાય માનસી તને ખબર છે? અવળના પોડિયા. વાવ મમ્મી. તો જે મમ્મી હમણાં એક જાદુ થઈ ગયો. બીબડા હોય એ બધા નીકળી જાય અને ફટાકડા બની જાય. બહુ મજા આવી. મને ફરી વખત કરવું પડશે. એટલે આપણે એ હવે નો હાલે. એ માનસી બીજી શીંગ લેવી પડે. તો આપણી પાસે ક્યાં શીંગની તાળી હતી. આપણને તો તાવ આવી જશે ને તોય બહુ મજા આવી જાય. ફટાકડા ફળવા મીડા છે. હજી તો કેટલી શીંગો છે. જ્યારે પહેલો રહે ને ત્યારે આપણે ફટાકડા ફળવા લઈ જવું પડશે. એટલે સારો રહી જાય ને ભાઈ. અને પહેલાને તો છે ને આપણે છે ને રમકડાથી વધુ તો ન રમે. પણ આપણે આવું ભાંગવાનું તોડવાનું એવું બધું હોય ને એને બહુ ગમે. અને વાગે ને એવું હતું કે એને બહુ ગમે. કેવો મસ્ત લાગે છે. મને તો મોટા રસ્તા કરતા તો આ રસ્તો બહુ ગમે. અને મમ્મી આ શું છે? એર મૂકેલો છે. હે એર મૂક્યો છે પાણીનો. પાણીનો એર મૂક્યો છે. દવાખાને જવાનું છે આપણને તાવ આવી જશે એટલે. પણ અત્યારે જે નથી જવાનું. કહુદીમાં આપણે મૂળા જોઈ લેવી. મમ્મી ખેંચશે અને આપણે જોઈશું. અને આપણે જો પતંગ સગાવતા હતા ને એ પતંગ ફાટી ગઈ. એટલે સડા ને આપણે આવી જશે પોપટા. ઓ મમ્મી માધુ દેશે. નાખ્યું પૌડી ન જાય. આપણે થોડું ઉડાડ્યું છે કવડે. ઉડતી માખ્યું ન કવડે. હાલો કેટલું બધું આપણે જે પેલા માંથી એક દી નથી જોયું એ જ માં ઉડ્યું છે. રોજ બપોર ઉડે. રોજ બપોરે ઉડે છે એમ. પાછું બેસી જાય. ઉડીને પાછું બેસી જાય. હવે જો મમ્મી કેવા મસ્ત મસ્ત મૂળાને ખોલડાવી જાય છે. એ તે પાછા પર્પલ. જો કેવા મસ્ત ફૂલડા છે. મમ્મી આ ફૂલડા તોડાય તો ખરા ને. હવે એને ક્યાં લેવાના? ફૂલ જેને આવી જશે ને. આ ફૂલડા ને મૂળાને જે ફૂલડા આવી જાય હોય ને એ મૂળા ન ખવાય એમ મમ્મી કહેશે. અને આપણે સણાને પણ પોપટા આવી જશે. થોડાક દીમાં સણા પણ આપણે થઈ જશે. આજે તો મમ્મી આપણે બધું શાકભાજી જ જોયું. મૂળા ને સણા ને અને આ છે આપણે મકાઈ અને રાઈ એની અંદર. જો આ મૂળા આપણે ખેંચી નાખ્યા. અને હવે આપણે આ વાસળીઓને નાખી દેવાના છે.
સાચી વાત છે મમ્મી, આ કાંઈ હવે ખાઈ એવા નથી, એટલે આપણે તો કાંઈ નથી ખાવાના, વાસળીઓને ખાવાના છે. અહીંયા જો મસ્ત મસ્ત નાના નાના આવી જશે આપણે ફૂલ પોપટા, ફૂલડા તો આપણે કેદું આવી જશે. આમાં જે દાણા તો નથી થયા, પણ તોય આપણે એક તોડી લેવો છે. આપણે છે મમ્મીને ખબર નથી ને એમ તોડી લેવાશ, ન કરતા મમ્મી ખીજા હે. હવે એમ ખાઈ જાઓ. નાનો એવડો દાણો છે તો કેવો મસ્ત મસ્ત લાગે. જો મમ્મી હાલતી થઈ ગઈ, કેટલા બધા મૂળા ખેંચી લીધા મમ્મીએ તો મત તો આપણે મૂળા ખેયા ને મમ્મી, કાં તો બેસી હતક ગયું. તો ક્યાંય માચ્યું તમને દેખાય છે. હવે આપણે મમ્મી એમ કહેશે કે રોજ ઉડે છે ને રોજ પાછું ઘડીક વારમાં બેસી જાય. અને જો કેટલા બધા મમ્મીએ મૂળા ખેંચી લીધા, એટલે વાસળીઓને નીણ પણ થઈ જાય અને આપણે મૂળા નડતા પણ વયા જાય. અને આ જો બદામ, અમારી મોટી જબરી, સૌથી મોટું અમારે વાડીએ આ ઝાડ છે બદામનું. તમે પણ આવી જાઓ બદામ ખાવા. પડામાંથી વાડીએ અને વાસળીઓને આપણે મૂળા નાખી દીધા. તો પછી તમને મારો આ વિડીયો ગમ્યો હોય ટાઢી ખીચડીનો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરો ને તો ભૂલતા જ નહીં. બાય બાય.